નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું રાજેશ યોગી પાઠશાળા ચેનલમાં। પીટીસી અને ડીલીએડનો તાલીમી કોર્સ કર્યા પછી ટેટ 1 પાસ કરેલા ઉમેદવારો માટે શિક્ષકની બમ્પર ભરતી, ખૂબ મોટી ભરતી આવી ગઈ છે। 11,000 શિક્ષકો લેવાના છે મિત્રો। ભરતીનું નામ વિદ્યા સહાયક વર્ગ 3 ભરતી 2026, ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ। અંદાજિત જગ્યાઓ 11,000 છે, જેની છેલ્લી તારીખ, એનું ફોર્મ કેવી રીતે ભરવું, એની અરજી પ્રક્રિયા શું છે અને શૈક્ષણિક લાયકાતથી માંડીને તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર આગળ જોઈએ છીએ। વિદ્યા સહાયક ભરતી 2026 ધોરણ 1 થી 5 માટે કેટલીક અગત્યની તારીખો જોઈ લઈએ આપણે। ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 15 એપ્રિલ 2026 એટલે કે 15/4/2026 સવારે 12 વાગ્યાથી શરૂ થઈ જશે। ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24/4/2026 છે, એટલે કે 24 એપ્રિલના છેલ્લી તારીખ છે। તે બપોરે 3 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરાવી શકાશે। ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવવાની છેલ્લી તારીખ છે 24/4/2026 સાંજે 5 વાગ્યા સુધી, એટલે 17 કલાક, એટલે સાંજે 5 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી અને 24/4 સુધીમાં આપણે સ્વીકાર કેન્દ્ર પર જમા કરી દેવાનું હોય છે। સ્વીકાર કેન્દ્રની યાદીનો પણ આપણે એક અલગ વિડીયો બનાવીશું। ફોર્મ કેવી રીતે ભરવા, ફોર્મની અંદર કઈ કઈ વિગતો નાખવી, કેવી રીતે તમારા ગ્રેજ્યુએશનના માર્ક્સ ગણવા, આનો પણ વિડીયો આગળ બનાવીશું આપણે, એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, જેથી ભરતી રિલેટેડ તમામ ન્યૂઝ તમને મળતા રહે। આગળ તબક્કાવાર જે મેરિટ કેટલા બાર પડશે, પહેલો તબક્કો, બીજો તબક્કો, વેઇટિંગ રાઉન્ડ, કોનો મેરિટમાં સમાવેશ થશે, કેટલા મિત્રો રહી જશે, કેટેગરી મુજબ કેટલા મિત્રો લાગશે, આ બધી જ આપણે આ ચેનલ ઉપર અપડેટ આપવાના છીએ। જેથી સબસ્ક્રાઈબ હજુ તમે ચેનલને જો નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। હવે આપણે કેટલીક મહત્વની સૂચનાઓ જોઈ લઈએ। સૌ પ્રથમ મુખ્ય વાત છે શૈક્ષણિક અને તાલીમી લાયકાત। તો શૈક્ષણિક અને તાલીમી લાયકાત તમે જાણો છો, ડીલીએડ અથવા તો પીટીસી એ કોર્સ કર્યા બાદ એમાં તમે ટેટ 1ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। આ ભરતીની ખાસ મહત્વની 2 વાતો વિશે આપણે જોઈ લઈએ। તો હવે જે ઉમેદવારો હાલ ડીલીએડના છેલ્લા વર્ષમાં છે અને ટેટ 1 પરીક્ષા પાસ કરી દીધી છે, તેઓએ પણ અરજી કરી શકવા માટે છૂટછાટ આપવામાં આવી છે। તેમના ગુણ અને માર્કશીટ પરિણામ આવ્યા બાદ ઓનલાઈન ઉમેરવાની છૂટ આપવામાં આવશે। અત્યારે તમારે જ્યારે ફોર્મ ભરો ત્યારે તમે જો છેલ્લા સેમમાં છો ડીલીએડના, તો તમારે અત્યારે કોઈ વિગત એ બધી ભરવાની નથી, પરંતુ જ્યારે પણ તમારું રિઝલ્ટ આવી જાય ત્યારે તમને છૂટછાટ આપવામાં આવશે। તમે એ માર્ક્સ અંદર ઉમેરી શકશો અને એ ડોક્યુમેન્ટ અંદર અપલોડ કરી શકશો। એના સિવાયના તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે। અને બીજી વાત એ છે કે આ જગ્યાઓ પૈકી 4% જગ્યાઓ દિવ્યાંગો માટે અનામત રાખવામાં આવી છે। કે જે પણ ભરતી પડી છે 11,000ની, એમાંથી 4% ભરતી છે એ દિવ્યાંગો માટે અનામત છે, એટલે કે 4% જગ્યાઓ દિવ્યાંગો માટે અનામત રાખવામાં આવી છે। આ 2 જે ખાસ બાબતો છે જેની નોંધ લેજો મિત્રો। ગવર્મેન્ટ દ્વારા જે આજે પ્રેસ નોટ બહાર પાડવામાં આવી છે, તો આ પ્રેસ નોટ છે મિત્રો, એક નજર મારી લઈએ આપણે પ્રેસ નોટ ઉપર। તો આ પ્રમાણે જે પ્રેસ નોટ દેખાય છે તમને અત્યારે સ્ક્રીન પર, એ પ્રમાણે પ્રેસ નોટ છે, પરંતુ તમામ વિગતવાર ભરતીની જાહેરાત વેબસાઇટ ઉપર મુકાશે અને વેબસાઇટ ઉપર જે પણ જાહેરાત તમામ વિગતવાર મૂકવાની છે, એ વિગતવાર જાહેરાતનો વિડીયો પણ આ ચેનલ પર આવશે। જેથી હજી પણ તમે જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી વિગતવાર જે શૈક્ષણિક લાયકાત છે અને અરજી કેવી રીતે કરવાની છે, ડોક્યુમેન્ટ અપલોડ કેવી રીતે કરવા, ફોર્મ કેવી રીતે ભરવા, ટેટ 1, ટેટ 2 તથા અન્ય તમામ સરકારી ભરતીઓની માહિતી આ ચેનલ પર આપવામાં આવશે અને સચોટ માહિતી આપવામાં આવશે। આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।